નમસ્કાર મિત્રો, સાઉથમાં આઇકોન સ્ટાર અલ્લુ અર્જુનનો જન્મદિવસ હોય અને ધમાકો ન થાય એવું તો બને જ નહીં. સોશિયલ મીડિયા પર અત્યારે ડાયરેક્ટર એટલી અને અલ્લુ અર્જુનનો ડ્રીમ પ્રોજેક્ટ AA22A6 જેનું નામ બદલીને રાકા રાખવામાં આવ્યું છે, તેનું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ માત્ર એક પોસ્ટર નથી, પણ ભારતીય સિનેમામાં આવનારા એક મોટા વાવાઝોડાની ચેતવણી છે. ચાલો કરીએ આ પોસ્ટરનું ડીપ એનાલિસિસ. સૌથી પહેલા નજર જાય છે ફિલ્મના નામ પર, રાકા. સંસ્કૃતમાં કદાચ રાકાનો અર્થ થાય છે પૂર્ણિમાની રાત. લોકવાયકાઓ મુજબ પૂર્ણિમાની રાતે જ સુપરનેચરલ શક્તિઓ સૌથી વધુ સક્રિય થાય છે. ટાઇટલના અક્ષરોમાં ધારદાર શસ્ત્રો જેવી ડિઝાઇન છે, જે એક એક્શનથી ભરપૂર સ્ટોરી તરફ ઇશારો કરે છે. પોસ્ટરમાં અલ્લુ અર્જુનનો ચહેરો અડધો ઢંકાયેલો છે. તેની આંખોમાં એક પ્રકારનો બદલો દેખાય છે. તે સામાન્ય માણસ નહીં, પણ કંઈક સુપરનેચરલ અથવા અતિશય શક્તિશાળી પાત્ર ભજવી રહ્યો હોય તેવું લાગે છે. કપાળ પર બળેલા નિશાન કોઈ ખાસ સંસ્કૃતિ અથવા કોઈ ખાસ સંપ્રદાયના પ્રતીક હોઈ શકે છે. તેના હાથ પર અને ગળાના ભાગે ખૂબ જ ગાઢ વાળ દેખાય છે, જે જંગલી જાનવર અથવા વિયરવોલ્ફ જેવી થીમ તરફ ઇશારો કરે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં અલ્લુ અર્જુનનું પાત્ર માનવ અને જાનવર વચ્ચેનું કોઈ મિશ્રણ હોઈ શકે. તો મિત્રો, આ માત્ર એક માંસ મસાલા ફિલ્મ નથી. આ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી સાયન્સ ફિક્શન ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું બજેટ અંદાજે ₹700 થી 900 કરોડ માનવામાં આવી રહ્યું છે. હા, તમે સાચું સાંભળ્યું. હોલિવૂડ લેવલની ક્વોલિટી આપવા માટે આયરન હેડ સ્ટુડિયો અને લોલા VFX, જેમને માર્વેલની ફિલ્મોમાં કામ કર્યું છે, આ પ્રોજેક્ટ સાથે જોડાઈ ગયા છે. વાત કરીએ ફિલ્મના કોન્સેપ્ટની, તો એવી જોરદાર ચર્ચા છે કે એટલી આ વખતે મલ્ટીવર્સ અથવા પેરેલલ વર્લ્ડના વિષય પર કામ કરી રહ્યા છે. એટલે કે એક એવી દુનિયા જ્યાં પૌરાણિક કથાઓ અને આધુનિક સાયન્સ એકબીજાને મળે છે. તો મિત્રો, અલ્લુ અર્જુનનો આ નવો લુક તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આવી જ ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોની અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.